જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા. શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. વિચાર્યું પણ નહોતું મેં કે આ વાનગી બધાને બહુ જ ભાવશે. ઘરમાં બધાને કંઈક ને કંઈક નવું તો ખાવું જ હોય. ત્યારે એક વખત તો એવો પ્રશ્ન થાય જ કે રોજ રોજ નવું શું બનાવવું. ત્યારે મને પણ આવો જ પ્રશ્ન થયો અને મેં થોડું વિચાર્યું અને કંઈક નવો જ નાસ્તો બનાવવાનું વિચાર્યું મેં. અને જ્યારે મેં આ નાસ્તો બનાવ્યો ને અને બધાને આપ્યો ત્યારે બધાએ પેટ ભરીને તો ખાધો જ, અને અઠવાડિયામાં એક વખત તો આ નાસ્તો બનાવવો જ એવી ફરમાઈશ પણ આવી ગઈ. ત્યારે મને થયું કે મારા વ્યુઅર્સ સાથે પણ આ રેસીપી શેર કરી દઉં. ખરેખર આ રેસીપી એટલી સરસ લાગે છે ને કે જોવામાં તો સરસ લાગે જ છે, સાથે સાથે ટેસ્ટમાં પણ એટલી સરસ લાગે છે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને એ નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને મને કમેન્ટમાં જણાવજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે પણ શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં તો અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે, જે આપણે રોટલીનો એકદમ ઝીણો લોટ હોય છે ને એ જ લોટ લીધો છે, અને એ 1 વાટકી લોટ લીધો છે. ત્યાર પછી અડધી વાટકી ચણાનો લોટ લીધો છે અને અડધી વાટકી અહીંયા મેં ચોખાનો લોટ લીધો છે. આ બંને અડધી વાટકી લેવાની છે અને ઘઉંનો લોટ 1 વાટકી લઈશું. ત્યાર પછી એની અંદર પ્રમાણસર મીઠું નાખી દઈશું. થોડું ચડિયાતા મીઠે નાખીશું, એટલે બીજા મસાલા નાખીએ ને એના પ્રમાણમાં મીઠું ઓછું ન લાગે. હવે થોડું એવું લાલ મરચું નાખી દઈશું, હળદર પાવડર નાખી દઈશું, અને અહીંયા શેકેલા જીરુંનો પાવડર લીધો છે મેં, એ 1 ચમચી જેટલું નાખી દઈશું. અને બધા મસાલા અને બધા લોટ એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું, જેથી મસાલા પણ સરસ મિક્સ થઈ જાય અને લોટ પણ સરસ મિક્સ થઈ જાય. હવે એની અંદર આપણે મોણ નાખવાનું છે, તો મોણ થોડું વધારે પડતું નાખીશું, જેથી આપણી રેસીપી ટેસ્ટી બને અને આપણી એકદમ ક્રિસ્પી પણ બનાવવાની છે સાથે સાથે. તો અહીંયા મેં 2.5 થી 3 પાવરા જેટલું એટલે કે 2.5 થી 3 ટેબલ સ્પૂન જેટલું અહીંયા મેં તેલ નાખેલું છે. તેલ કોઈ પણ તમે લઈ શકો છો. અને આ રીતે મુઠ્ઠી પડતું મોણ કરવાનું છે. એટલે તમે જુઓ, હું મુઠ્ઠીમાં લઉં છું અને આ રીતે બાંધું છું ને તો મુઠ્ઠી વળી પણ જાય છે એકદમ સરસ, અને છૂટું પણ પડી જાય છે. તો આવો લોટ તૈયાર કરી લેવાનો છે, અને એમાંથી 1 મુઠ્ઠી લોટ છે ને આપણે અલગ કાઢી લઈશું. અને બીજો જે લોટ છે ને એની અંદર આપણે 3 થી 4 ચમચી જેટલું અહીંયા દહીં લીધું છે, એ એડ કરી દઈશું. જો તમે સાવ મોડું દહીં યુઝ કરતા હોય ને તો 1 ચમચી વધુ નાખવું. અને અહીંયા હું મીડિયમ દહીં લઉં છું. હવે અહીંયા મેં આ રીતે ઝીણી એવી ખમણી લીધી છે અને બાફેલું બટેટું લીધું છે. તો એકદમ ઝીણી ખમણીથી બાફેલું બટેટું એકદમ સરસ રીતે ખમણી નાખીશું, જેથી કરીને એમાં કોઈ પણ ગઠ્ઠા ના રહે. આ રીતે 2 બટેટા આ રીતે ખમણી લેવાના છે અને એકદમ સરસ રીતે ખમણી જવા જોઈએ. એટલે આપણે જ્યારે લોટ બાંધીએ ત્યારે અને આપણી જે રેસીપી બનાવીએ એમાં ગાંઠ ન આવે. હવે બટેટું પણ આપણે સરસ રીતે ખમણાઈ ગયું છે અને એ પહેલાં તો મિક્સ કરી લઈએ. એટલે જેટલો લોટ બાંધી શકાય એટલો લોટ બાંધી લઈએ, કારણ કે આપણે દહીં પણ નાખ્યું છે અને બટેટું છે એ પણ થોડું ભેજવાળું હોય છે, એટલા માટે એનાથી થોડો ઘણો જેટલો લોટ બંધાય એટલો આપણે બાંધી લેવાનો છે. અને જરૂર પડે એટલું આપણે પાણી નાખીશું. તો અહીંયા મેં જે દહીંનું વાસણ હતું ને એમાં જ થોડું પાણી નાખી અને એ પાણી લઈ લીધું છે. અને જેટલું જરૂર પડે એટલું પાણી નાખી અને આપણે એકદમ સરસ લોટ બાંધી લેવાનો છે. આ લોટ આપણે મીડિયમ બાંધીશું, બહુ કઠણ પણ નહીં અને સાવ ઢીલો પણ નહીં. તો આ રીતે મીડિયમ લોટ મેં તૈયાર કરી લીધો છે અને એને ફરીથી થોડું એવું તેલ નાખી અને થોડો એવો મસળી લઈશું. એટલે આપણો જે લોટ છે ને એકદમ મસ્ત સોફ્ટ તૈયાર થઈ જાય. તો આ રીતે મસળાઈ જાય ને ત્યાર પછી એને 10 થી 15 મિનિટ માટે આપણે ઢાંકી અને રેસ્ટ આપી દઈશું. આ રીતે ઢાંકી દેવાનું છે, એકદમ એરટાઈટ કરી અને આપણે ઢાંકી દઈશું. એને સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં આપણે બીજા મસાલા કરી લઈએ. હવે અહીંયા એક મેં બાઉલમાં આ મુઠ્ઠી 1 જેટલી કોથમરી લીધી છે અને ત્યાર પછી એની અંદર 2 લીલા મરચાં આ રીતે ખાંડી લીધા છે અધકચરા, તો એની અંદર આપણે નાખી દઈશું. અને ત્યાર પછી મેં અહીંયા લાલ મરચાં પણ લીધા છે, તો એ આપણે એની અંદર નાખી દઈશું. જો તમારી પાસે લાલ મરચાં ન હોય ને તો તમે લીલા મરચાં પણ વધુ નાખી શકો છો.
એ ઓપ્શનલ છે. અને લાલ મરચાંને પણ એ રીતે અધકચરા ખાંડી લીધા છે. અને વરિયાળી 1 ચમચી જેટલી લીધી છે, એને પણ સરસ રીતે મસળી અને નાખી દઈશું, જેથી એની ફ્રેગ્રન્સ, એની સુગંધ પણ ખૂબ જ સરસ આવે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે. ત્યાર પછી 2 ચમચી જેટલા એની અંદર તલ નાખીશું. સફેદ તલ છે એ તલ નાખી દઈશું. ત્યાર પછી અહીંયા ચીલી ફ્લેક્સ લીધા છે, 1/2 ચમચી જેટલા લીધા છે, અને 1/2 ચમચી જેટલો ઓરેગાનો નાખીશું. આ ઓપ્શનલ છે, જો તમારી પાસે અવેલેબલ હોય તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું, અને 1/2 ચમચી જેટલું જીરું આ રીતે મસળીને નાખીશું, જેથી એની પણ સુગંધ અને ટેસ્ટ બહુ જ સરસ આવશે. તો હવે આ બધા મસાલા છે એના પ્રમાણમાં આપણે એની અંદર મીઠું નાખવાનું છે. અને ત્યાર પછી અહીંયા થોડી એવી ચમચી મેં તીખાનો પાવડર લીધો છે, કાળા મરીનો પાવડર, એ અંદર નાખી દઈશું. 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ લીધો છે, એ પણ એની અંદર નાખી દઈશું. અને જે લીલી ચટણી આવે છે એ મેં લીધી છે, અને એ 1/2 ચમચી નાખી દઈશું. અને ત્યાર પછી અહીંયા મેં સોયા સોસ લીધો છે, આ ડાર્ક સોયા સોસ છે, તો એ આપણે 1/2 ચમચી જેટલો એની અંદર એડ કરીશું. સોયા સોસ ટેસ્ટમાં ખારો હોય છે, એટલા માટે મીઠું આપણે એ પ્રમાણમાં એડ કરવાનું છે. અને અહીંયા 3 ચમચી જેટલો આપણે લીંબુનો રસ નાખીશું. અને ત્યાર પછી 1/2 ચમચી જેટલો ખાંડનો પાવડર લીધો છે, એ પણ આપણે એની અંદર નાખી દઈએ. અને અહીંયા મેં પનીર લીધું છે, આ ઘરનું બનાવેલું જ પનીર છે. મારે એક વખત શું થયું હતું કે દૂધ ખરાબ થઈ ગયું હતું, તો દૂધ ખરાબ થઈ ગયું અને એ ફેંકી દેવું પણ આપણો જીવ ન ચાલે, તો એનું મેં આ રીતે પનીર બનાવી લીધું છે. જો તમારે પનીરની રેસીપી જોઈતી હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો. અને મેં એ રેસીપી કઈ રીતે બનાવી હતી ફાટેલા દૂધની, તો એ જો તમારે જોતી હોય ને તો મને કમેન્ટમાં કહેજો. અને એ બધું મિક્સ થઈ જાય ને ત્યાર પછી એની અંદર 3 થી 4 ચમચી જેટલું આપણે ઘી ઉમેરવાનું છે. ઘીનું ઉમેરવાનું કારણ પણ હું તમને આગળ જણાવીશ. તમે તેલ પણ ઉમેરી શકો છો, પરંતુ તેલનો ટેસ્ટ અને ઘીનો ટેસ્ટ બંને અલગ થઈ જાય છે. મને ઘીનો ટેસ્ટ વધારે ફાવ્યો અને વધારે ભાવ્યો, એટલે હું ઘી એની અંદર એડ કરું છું. અને ત્યાર પછી આપણે જે મુઠ્ઠી એક લોટ અલગ કાઢેલો હતો ને, એમાંથી 2 ચમચી લોટ આપણે એની અંદર મિક્સ કરીશું. અને એકદમ સરસ ઢીલો એવો ડો તૈયાર કરવાનો છે. જો જરૂર પડે તો વધારે 1 ચમચી આપણે એની અંદર ઉમેરીશું. તો અહીંયા થોડી મને જરૂર લાગે છે, તો 1 ચમચી ફરીથી ઉમેરી અને મિક્સ કરી દઈશ. તો આ રીતે સોફ્ટ, બહુ લોટ બંધાઈ જાય એવું પણ નહીં અને સાવ ઢીલું રહે ને એવું પણ નહીં, એવું આપણે તૈયાર કરવાનું છે. ત્યાર પછી આપણે જે બાંધેલો લોટ ઢાંકીને રાખ્યો હતો ને, એ પણ એકદમ મુલાયમ થઈ જશે. આ રીતે ઢાંકીને રાખવાનું કારણ જ એ છે કે એકદમ મસ્ત એવો થઈ જાય છે. તો હવે એને ફરીથી એકદમ સરસ મસળી લઈએ. મસળાઈ જાય ત્યાર પછી એમાંથી એક નાનું એવું લૂવું કાઢી લઈશું. થોડું સાવ રોટલી જેવું પણ નહીં, થોડું એવું મોટું લૂવું લઈ લઈશું અને લોટવાળું કરી અને એને એકદમ મોટો રોટલો થાય ને એવું વણી લઈશું. તો આ રીતે હળવા હાથે આપણે એને વણી લેવાનું છે. એ વણાઈ જાય ને ત્યાર પછી એને સાઈડમાં રાખી અને બીજા બધા 4 થી 5 રોટલા આ રીતે વણી લઈશું પહેલાં તો. અને ત્યાર પછી એક રોટલા ઉપર અહીંયા ગ્રીન ચટણી જે છે એમાં થોડું પાણી નાખી અને ઢીલી કરી લીધી હતી, અને એ એની ઉપર સ્પ્રેડ કરી દેવાની છે. અને જે આપણો ટોમેટો કેચઅપ હતો એ પણ એની ઉપર સ્પ્રેડ કરી દઈશું. ત્યાર પછી જે મસાલો તૈયાર કરેલો હતો ને, એ પણ એની ઉપર 1 ચમચી સ્પ્રેડ કરી દઈશું અને આખામાં સરસ રીતે ફેલાવી દઈશું. અને ત્યાર પછી જે બીજા રોટલા વણેલા છે ને એ એના ઉપર રાખી દઈશું. અને વ્યવસ્થિત રહી જાય ને એટલે થોડું પ્રેસ કરી અને એને એકદમ ચીપકાવી દઈશું, જેથી જ્યારે આપણી રેસીપી લાસ્ટમાં તૈયાર થાય ને ત્યારે એ છૂટી ન પડી જાય. અને ફરીથી એના ઉપર ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ લગાડી, મસાલો લગાડી અને ફરીથી એના ઉપર આપણે બીજો રોટલો રાખી અને એ રીતે તૈયાર કરવાનું છે. તો આ રીતે મેં લગભગ 5 થી 6 પડ તૈયાર કરેલા છે. તો આ રીતે તમે 3 થી 4 પડ તૈયાર કરી શકો છો, 5 થી 6 પડ પણ તૈયાર કરી શકો છો. આ રીતે એક પડે એને પ્રેસ કરતું જવાનું, જેથી લાસ્ટમાં એ છૂટું ન પડી જાય. તો આ રીતે બધું જ સરસ તૈયાર કરી લઈશું. હવે આ રીતે તૈયાર કરી લીધા પછી તમે જોઈ શકો છો કે લગભગ 5 થી 6 આ રીતે તૈયાર થઈ ગયા છે. અને એને
હળવા હાથે એકદમ સરસ રીતે બેન્ડ વાળી દઈશું. પણ બેન્ડ વાળીશું એ પણ ખુલ્લો નહીં વાળીએ, એને પણ ટાઈટ રોલ વાળવાનો છે. એકદમ ટાઈટ રોલ વળેલો હશે ને તો આપણી રેસીપી પણ ખૂબ જ સરસ બનશે, લાસ્ટમાં છૂટી નહીં પડી જાય એટલા માટે. તો આ રીતે હળવા હાથે એને સરસ રીતે ટાઈટ રોલ વાળી દઈએ. ટાઈટ રોલ વળી જાય ને એટલે એને ફરીથી હળવા હાથે એને આ રીતે ગોળ ગોળ ફેરવીશું, જેથી આપણો રોલ છે એ પણ થોડો વધારે ટાઈટ થાય અને આપણા અંદરના પડ છે ને એ પણ એકબીજા સાથે એકદમ વ્યવસ્થિત રીતે ચીપકી જાય. તો આ રીતે હળવા હાથે એને વણી લઈશું. એકદમ સરસ ટાઈટ વણાઈ જાય ને એટલે અહીંયા મેં દોરો લીધો છે. આપણે જે મશીનમાં વાપરતા હોય કે સોય દોરો જે કે કાંઈ પણ સાંધવા માટે યુઝ કરતા હોય ને એ જ નોર્મલ દોરો લીધો છે અને એ દોરાથી આ રીતે કટ કરી લઈશું. તમે ચપ્પુથી પણ કટ કરી શકો છો, પણ એનો શેપ છે ને બગડી જતો હોય છે. તો આ રીતે દોરાથી જ્યારે કટ કરીએ છીએ ને ત્યારે એનો રાઉન્ડ શેપ એકદમ મસ્ત રહે છે. તમે જો અહીંયા જોઈ શકો છો, હું તમને એક બતાવી દઉં તો આ રીતે રાઉન્ડ શેપ એકદમ સરસ રહે છે. તો આ રીતે બધા મેં તૈયાર કરી લીધા છે. તમે જોઈ શકો છો અહીંયા એકદમ મસ્ત એવા પડ તૈયાર થઈ ગયા છે અને રાઉન્ડ શેપ પણ સરસ તૈયાર થઈ ગયા છે. તો એને હથેળીથી થોડા એવા પ્રેસ કરી દઈશું. બહુ વધારે પ્રેસ નહીં કરીએ, થોડું જ એને પ્રેસ કરવાનું છે, જેથી એકબીજા પડ ચીપકી જાય. અને એને સાઈડમાં રાખી દઈએ. આ રીતે બધા જ તૈયાર કરી લઈશું. અને ત્યાર પછી અહીંયા એક પેન લીધી છે, પેનની અંદર બધા વારાફરતી ગોઠવી દઈશું. આમાં ઝાઝા તેલનો યુઝ પણ નથી કરવો પડતો અને એકદમ મસ્ત અને ટેસ્ટી એવા શેકાઈ જાય છે. અહીંયા બધા રાખી દઈએ, પછી 2 ચમચી જેટલું તેલ એની ઉપર રાખી દઈએ અને એક સાઈડ આપણે સરસ એવું ગોલ્ડન બ્રાઉન કલરનું શેકી લઈશું. મિત્રો, તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો. કયા ગામથી કે કયા સિટીથી જુઓ છો, કારણ કે મારા વ્યુઅર્સ મારી રેસીપી ક્યાંથી જુએ છે ને એ મને ખ્યાલ આવે. હવે આને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર પછી એને ફરીથી પલટાવી લઈશું અને બંને સાઈડ આ રીતે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી તૈયાર કરી લઈએ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મેં તૈયાર કરી લીધી છે અને ઉપરનું પણ એકદમ ક્રિસ્પી બનશે અને અંદરનું જે છે ને એકદમ સોફ્ટનેસવાળું બનશે. આ રીતે આપણી રેસીપી બની અને તૈયાર છે. તો મિત્રો, તમે આ રેસીપીનું નામ મને શું સજેસ્ટ કરશો એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે આ નવા નાસ્તા સિવાય મને તો કાંઈ એનો કોઈ પણ બીજું નામ આઈડિયા ન આવ્યો, એટલા માટે મને આ નવા નાસ્તાનું નામ કંઈક આઈડિયા આપજો. તમે જોઈ શકો છો દેખાવમાં પણ એટલું સરસ લાગે છે, અત્યારે તમને પણ ખાવાનું મન થઈ ગયું હશે. અહીંયા હું તમને સ્પૂનથી અવાજ સંભળાવી દઉં. એકદમ ક્રિસ્પી એવું તૈયાર થઈ ગયું છે. બંને સાઈડ એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે. તો આ રીતે તમારે ક્રિસ્પી કરવું હોય તો ક્રિસ્પી કરી શકો છો, સોફ્ટ રાખવું હોય તો તમે સોફ્ટ પણ રાખી શકો છો. આપણે અહીંયા મેં ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એ રીતે તૈયાર કર્યું છે. તો આને તમે ગ્રીન ચટણી કે પછી ટોમેટો કેચઅપ સાથે પણ એટલી સરસ લાગે છે. આ કાંઈ નહીં હોય ને તો દહીં સાથે પણ બહુ જ સરસ લાગે છે. મસાલા દહીં તૈયાર કરી અને આ રેસીપી તૈયાર. મિત્રો, તમને મારી આ રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટમાં જણાવજો. અને તમને જો આ રેસીપી થોડી પણ ઉપયોગી લાગી હોય ને કે ગમી હોય તો લાઈક ના કરો તો કાંઈ નહીં, પરંતુ તમે તમારા ફ્રેન્ડ સર્કલ કે તમારા ફેમિલી મેમ્બર સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય.